નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ વિસ્તારના ખેડૂતોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં પૂરતો વરસાદ ન પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એક તરફ આકાશમાંથી વરસાદ વરસતો નથી તો બીજી તરફ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોને બાજરી, મગફળી સહિતના ચોમાસુ પાકનું વાવેતર કરવું મુશ્કેલ બની ગયું છે. આ ગંભીર સ્થિતિને લઈ આજે વાવ થરાદ જિલ્લાના તેમજ લાખણી અને દિયોદર તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો લાખણીના વાસણા નજીક આવેલી સુજલામ સુફલામ કેનાલ પર એકત્ર થયા હતા. ખેડૂતોએ ઢોલ વગાડી અને અનોખી રીતે વિરોધ નોંધાવી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો હજારો એકર જમીનમાં ઊભા પાકને નુકસાન થશે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા વારંવાર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ જમીન પર કોઈ પરિણામ જોવા મળતું નથી. સિંચાઈ માટે પાણી છોડવામાં સતત વિલંબ થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ વાવણીનો સૌથી મહત્વનો સમય ચાલી રહ્યો છે અને જો આ સમયે પાણી નહીં મળે તો સમગ્ર સિઝન બગડવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આંદોલન દરમિયાન ખેડૂતો દ્વારા કેનાલ પર ધરણા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો સરકાર તાત્કાલિક સુજલામ સુફલામ કેનાલમાં પૂરતું પાણી નહીં છોડે તો આગામી દિવસોમાં ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે હજારો ખેડૂતો સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને સંબંધિત તંત્રની રહેશે. હાલ ખેડૂતોની એક જ માંગ છે કે કોઈ પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક સિંચાઈ માટે પાણી છોડવામાં આવે, જેથી ચોમાસાની ખેતી બચી શકે અને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી રાહત મળી શકે. રિપોર્ટ હમીરભાઈ રાજપૂત, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. 24 કલાકમાં અહીંયા વાસણા અને લાખણી સુધી પાણી નહીં આવે તો ટૂંક સમયમાં અમે 12 થી 24 કલાકમાં ચાંગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો ભેગા થઈ અને અમે ઉગ્ર આંદોલન કરશું. એક બાજુ આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે ખેડૂતોને જે જરૂર હોય કહેજો, હું ખેડૂતો માટે તૈયાર છું. તો ખેડૂતો આવી ભર બપોરે કાળ કરતી ગરમીમાં અહીંયા મરેરા છે પાણી હારું, અને એક બાજુ આપણા મંત્રી સાહેબ એમ કહે છે કે પાણીની જરૂર હોય તો હું ખેડૂતો માટે તૈયાર છું. તો મંત્રી સાહેબને જણાવું કે આ અત્યારે 500 ખેડૂતો વાણા ભેગા થયા છે અને ખેડૂતો પાણીની ભીખ માગે છે. તો આ સરકારને અમે કહીએ છીએ કે જો 24 કલાકમાં અહીંયા પાણી ના આવ્યું તો અમે ચાંગા પમ્પિંગ સ્ટેશને ઉગ્ર આંદોલન કરશું. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. અધિકારીઓ એવું કીધું કે 15 તારીખ તમારી સુજલામ સુફલામમાં પાણી ચાલુ થશે, પણ હજી સુધી અમને સુજલામ સુફલામમાં બિલકુલ પાણી આપેલું નથી. તેના અનુસંધાને ત્યારે વાહણા ખેડૂતો હજારોની સંખ્યાની અંદર મળ્યા છે. આ ખેડૂતો સુજલામ સુફલામના વેદના ખેડૂતો છે, કારણ કે પાણી અમારે ચાલે એવું નથી. અત્યારે વાવેતરનો સમય છે, તેના અનુસંધાને સરકારે પાણી કરી હતી પણ અમને પાણી આપેલું. જો 12 કલાકની અંદર આ સુજલામમાં લાખણી વિસ્તાર સુધી પાણી પહોંચશે નહીં, ટૂંક સમયની અંદર ચોગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો એકઠા થશે, આંદોલન થશે, ધરણા થશે. આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે આ મારી વેદના છે, આ મારી માગણી છે. જો અમારી માગણી સરકાર સ્વીકારશે નહીં તો આનું પરિણામ સરકારશ્રીને ભોગવવું પડશે. જય જવાન જય કિસાન. 12 કે 24 કલાકમાં અહીંયા વાસણા અને લાખણી સુધી પાણી આવે તો ટૂંક સમયમાં અમે 12 થી 24 કલાકમાં ચાંગા પમ્પિંગ અને હજારો ખેડૂતો ભેગા થઈ અને અમે ઉગ્ર આંદોલન કરશું. એક બાજુ આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે ખેડૂતોને જે જરૂર હોય કહેજો, હું માટે કરશું. તો આવી ભર બપોર કાળ કરતી ગરમીમાં અહીં મરેરા છે પાણી હારું. બાજુ આપણા મંત્રી સાહેબ એમ કહે છે કે પાણીની જરૂર હોય ખેડૂતો માટે તૈયાર છું. તો મંત્રી સાહેબ જણાવો કે આ અત્યારે ખેડૂતો વાણા ભેગા થયા છે અને ખેડૂતો પાણીની ભીખ માગે છે. તો આ સરકારને અમે કહીએ છીએ કે જો 24 કલાકમાં અહીંયા પાણી ના તો અમે પમ્પિંગ સ્ટેશન આંદોલન કરશું. જય જવાન જય કિસાન.